હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે ચિરાગ. તો આજે અમારો છઠ્ઠો દિવસ થયો છે ચારધામ યાત્રા માટે, અને અમે પેદલ યાત્રા શરૂ કરી દીધી છે. પહેલાં છે ને અમે રોકાયા હતા સોનપ્રયાગમાં. સોનપ્રયાગથી ગાડીમાં બેસીને અમે જશું ગૌરીકુંડ. ગૌરીકુંડથી અમે ટ્રેકિંગ ચાલુ કરીશું. સોનપ્રયાગથી ગૌરીકુંડ માટે ગાડીમાં બેસીને જશું. તમે બને રહેજો. સોનપ્રયાગ સીતારામપુરથી સીતાપુર લાઈન લાગેલી. ફાઇનલી દોસ્તો, અમારું અહીંયા સ્ટેન્ડ થઈ ગયું છે. આ એન્ટ્રી કરવાની આવે છે. હવે અમે જઈશું ગૌરીકુંડ ટેક્સીમાં. ટ્રાફિક બહુ છે અહીંયા. જો પછી દોસ્તો તમે જો આ બોર્ડ જોઈને તો બધાને ભલભલાનું મન ખુશ થઈ જાય છે. કેદારનાથ ધામ શ્રદ્ધાળુ બધા તમે વિડીયોમાં બી જોયા હશે. ગૌરીકુંડ જવું પછી ત્યાંથી ટ્રેકિંગ ચાલુ કરો. હવે અમે ટેક્સીમાં બેસીને જઈશું ગૌરીકુંડ. તો અમે આવી ગયા છે ગૌરીકુંડ નજીક. અહીંયા અમને આ ટેક્સી વાળાએ છોડી દીધા છે ગૌરીકુંડથી. આ ગેટ છે, અહીંયાથી જઈએ. અભી તો સ્ટાર્ટ हुआ है जर्नी हमारा. આટલેથી ચાલવાનું છે 17 કિલોમીટર લગીને. પબ્લિક બી બહુ છે એટલે આ ચાલવાની જગ્યા પણ ને આ ઘોડાવાળા તો બીજા ચાલવા નહીં દે. ઘોડાવાળા હંબે ને હંબે દેખાય. જો તો મેં ફૂલ પબ્લિક છે આજે તો, ફૂલ પબ્લિક. અમે કન્ટિન્યુ નીચેથી ઉપર સુધી 6 કિલોમીટર સુધી અમે કન્ટિન્યુ ચાલેલા છે, એટલે થોડેક રેસ્ટ કરી લઈએ. રોહભાઈ ને મેં. બીજા લોકો પછાડી છે. અને આ જો ઝરણું કેવું સુંદર મજાનું દેખાય છે. અને દોસ્તો અમને ચાલવાની બહુ જ તકલીફ પડતી છે, કેમ કે આ ઘોડા ખચ્ચરવાળા અને પાલકીવાળા રસ્તામાં જ ચાલે છે. રસ્તામાં જ એ લોકો ચાલવા નહીં દેતા અમને સરખી રીતના. જોવા જો એ લોકો સરખી રીતના ચાલવા નહીં દેતા. અગાડી પછાડી સાઈડ કરીને આપણને ગીચરવાળા કરી દે છે. આ જો પગ બી, એટલે અમે પાણીને લીધે બી ચાલવાની થોડીક મુશ્કેલ પડે છે અમને. તો દોસ્તો તમે જો આ ઘોડાવાળો રસ્તો અને આ પેડલ યાત્રા માટેનો રસ્તો સારું કહેવાય છે. હવે અમને શાંતિથી ચાલવાનું મળશે. હવે ઘોડાવાળાને કોઈ મગજમારી નહીં. હવે કંઈ શાંતિ લાગ્યું, કેમ કે ઘોડાવાળા જા આવે ત્યાં સાઈડ એવી ના કરીને વચ્ચે આવ્યા કરે ને આપણે સાઈડ પર કરી રહ્યું છે. આ જો તમે આ ઘોડાવાળાનો રસ્તો આ બ્રિજ પર રહીને અમારો હજુ આગળ છે. તો ચાલો અમે ભીમશિલાની આગળ પહોંચી ગયા છે. હવે આગળ જઈએ. દોસ્તો તમે આ માસી લોકો કેવી રીતના ચાલીને આવે છે, અને અમુક લોકો તો એવા છે કે ઘોડા ખચ્ચર પર જાય. આ નવો બ્રિજ બનતો છે અને પેલી બાજુ ચાલીને જવાનું છે. હમણાં નવો જ, એટલે આવતા વર્ષે બની જશે. ને આ રહીને અહીંયા રહીને જવાનું છે. જો બહુ ખતરનાક રસ્તો છે. હવે ચાલો તો મળ્યા. આ જૂનો બ્રિજ પર જવાનું છે ને નવો બ્રિજ બનતો છે અહીંયા. આ ઘોડાવાળા પાછા એક જોડે થઈ ગયેલા છે. હવે પાછું ચાલવાનું અઘરું પડશે અમને. જો દોસ્તો હજુ કેદારનાથ 8.5 બાકી. બેસ કેમ્પ બધી લીચોલી છોટી લીચોલી જઈએ અમે. ના ગ્રેસિયલ જો તમે, ગ્રેસિયલ છે ને ત્યાં ગાડી જવાનું છે અમારે. એટલે તમે વિચારી લો કેટલું દૂર છે તે. મેં અને રોહુભાઈ જ છે. બીજા લોકો અમે બેચ ખાલી અગાડી છે, બધાની હાલત ટાઈટ થઈ ગઈ છે. બીજા લોકો પછાડી છે. સહેલો, આટેશ, સ્મિત એ લોકો બધા પછાડી છે. ઘોડાવાળા હરકત ચાલવા નહીં દે. જોયું ને આ જો સીધા આવે. જો ચાલવાની બહુ જ તકલીફ પડશે. તો કોઈ વાંધો નહીં, મહાદેવ પાસે ગઈએ આપણે. ચલો, હર હર મહાદેવ. જો દોસ્તો તમે આ કઈ રીતના જાય છે. તો દોસ્તો અમે હવે શોર્ટકટ મારતા છે. જો આઈ રહ્યો ને આ શોર્ટકટ. દોસ્તો
रो भाई ने मैं खतरों के खिलाड़ी बनिए ખતરો કે ખિલાડી બનવું તો પડે થોડીક વાર પછી પાછા હવાઈ જઈએ એવું કે કહેવાય નહીં. જો હા ભાઈ જો શોર્ટકટ મારીને ફાઇટ તો બહુ જ થશે અમને પણ થોડોક થાકી બી જશે. બહુ જ ખતરનાક શોર્ટકટ છે આ. અહીંયાથી ઉપર ચડીને આવ્યા અહીંયાથી આ જો શોર્ટકટ કેટલો શોર્ટકટ કપાઈ ગયો અમારો. હજુ તો એ સુધી જવાનું છે. રોભાઈની હાલત જોઈ લો તમે. રોભાઈ તમારી કેવી હાલત થઈ ગઈ? एक हाथ में जैकेट था, एक हाथ में लकड़ी भी थी और एक हाथ में फोन था. एक हाथ से शूट कर रहा था, एक हाथ ये दोनों एक हाथ में था. सिर्फ पैरों से चल के आया मैं नीचे से ऊपर, पैरों से चल के. हाथ तो मैं हाथ से चल के आया हूँ क्या? सब पैरों के. તો ચાલો આપણે હજુ ઉપર ગઈએ. પહેલો શોર્ટકટ પૂરો થયો છે. આ જો કે નીચેથી આવેલા છે ઉપર સુધી. અહીંયાથી પાછા ચાલુ કરીએ. અગાડી બધા બહુ શોર્ટકટ આવવાના છે. એકલા શોર્ટકટ જ મારીએ. બોલે બાબા ભાઈ શોર્ટકટ મારીને જવું પડે. ના જો તમે ગ્લેશિયર થાકી ગયેલા રેસ કરતા હે ને રેડ બુલ પી લીએ થોડુંક. આ જો રો ભાઈ સ્ટોરી મૂકતા છે ફોટો પાડતા છે. इन वादियों में हेलीकॉप्टर आ चुका है. हेलीकॉप्टर तो જીવી જીવી વાળે આવ્યા જ કરે ને આવ્યા જ કરે. પહેલાથી હેલિકોપ્ટર માટે આવવું હોય તો પહેલાથી બુકિંગ કરાવવું પડે. તો દોસ્તો તમે જો આ રસ્તો કેવો ખતરનાક રસ્તો છે જોયો ને. આવા ખતરનાક રસ્તા પર જવાનું છે હવે. આ ખતરનાકમાં ખતરનાક રસ્તો આ છે. અમે જોયું વિડીયોમાં બહુ જ. હવે થોડાક રેસ લઈને ચડવાના છે અમને. 2 જણા છે અમે રઘુભાઈ જોડે. તો દોસ્તો તમે જો અમને આ પહેલી વાર બરફ જોવા મળ્યો એટલે હમણાં બરફ નજીકથી જોવા મળેલો છે. ભાઈ તમને ગ્લેશિયર દેખાય રહ્યું દૂરથી. આ જો તમે બરફ આ બરફ આ જો બરફમાં શું કરતા છે એના લોકો જો એ જો બરફમાં શું કરતા છે. તો ગંદો થઈ ગયેલો છે કાદુ વાળો એટલે બરફ. બીજી વાર અમે શોર્ટકટ મારેલો છે. આ શોર્ટકટ કોને કોને જોયેલો છે રીલ્સમાં પછી મને કહેજો. અરે ભાઈ સોંગ વગાડતા છે. અને કોને કોને રીલ્સમાં જોયું છે અને યુટ્યુબમાં પણ જોયું હોય આ શોર્ટકટ તમે કમેન્ટ કરજો. આ બધા શોર્ટકટ મારવાવાળા જ છે. જો જેને પણ શોર્ટકટ મારેલો હોય કે રીલ્સ જોઈ હોય કે યુટ્યુબ પર વિડીયો જોયું હોય તો નીચે કમેન્ટ માટે જરૂરથી જણાવજો. લો બેટરી તમે ક્યાં બેઠેલા છે એટલે કલાકથી અમે બી નીચે હેલા આટી હેલા રાહ જોયા કરતા કલાકથી. તો બધા હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ. આ અમારો ત્રીજો શોર્ટકટ થયો પણ આ શોર્ટકટ મારવા માટે બધાની લાલ થઈ ગયેલી છે. જો એ જો લાલ થઈ જાય ને હારે વગાડું જો બલબને લાલ થઈ જાય એટલે શોર્ટકટ મારવાની કઈ હેલી વાત નથી. જો તમે આ શોર્ટકટ જોયો હોય હલા નીલિયો નીચે છે. જો અમારા નિલેશભાઈ આવતા જ છે. એ હમણાં બતાવું ચાલો. આ જો નિલેશભાઈની લાલ થઈ ગઈ એટલે શોર્ટકટ મારવાની કે હેલી વાત નથી. ભલભલાની લાલ થઈ જાય કે નિલેશભાઈ? એકદમ ચપ્પા જેવી નિલેશભાઈ તો ઘોડો લેવાનો વિચારતા હતા. हवा निकल गई. सभी की हवा निकल गई है. घोड़ो लेવાનો તો લે નહીં લઈ. इधर से यहाँ तक शॉर्टकट लगा के आए. लेजेंड चलो 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 ऊपर जिए जेवा. So guys, ये रहा बर्फ का पहाड़ देख सकते हैं आप. और हम फुल हमारा जैसी नशे पांडा बजा के रो भाई खूब फॉर्म में होते हुए
लास्ट में आए हैं और ये रहा बड़ा सा पहाड़ देखो सामने बहुत सारे वहाँ पे मस्ती कर रहे हैं लेकिन हम अभी नहीं जाएंगे થોડીક મસ્તી કરી જઈએ के सफर में सवारी मिस खिलाड़ी चाहिए થોડીક મસ્તી બહુ જ ખતરનાક ચઢાઈ છે શોર્ટકટ બધા આ બધું કાપવા માટે જાય છે અને આ બધું તમે કમેન્ટમાં જણાવજો તમે રીલ્સમાં ઇન્સ્ટાગ્રામ પર રીલ્સમાં યુટ્યુબ પર જોઈ જ હશે કે આ શોર્ટકટ કેવો છે તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો બધાની ફાટીને હાથમાં આવી ગયેલી છે શોર્ટકટ એટલે શોર્ટકટ ખતરો કે ખિલાડી આ જો ખતરો કે ખિલાડી તો ये રહી જો દેખો આ લોકો કેવી રીતના ચડીને આવે એ લોકોને જ ખબર પડે અમે આટલું જ છે ને આવીએ તો અમારી આટલી લાલ થઈ જાય પીવાની કેટલી લાલ થઈ જાય જો બફ હાથથી કાઢીએ આપણે કાલા નીકળતો નહીં જો નહીં आपने तो कभी देखा नहीं होगा बड़ा पैसा કેવો હે જોઈ લો હવે આપણા ફ્રીજમાં હોય ને એવો જ બરફ નહીં હકે કોઈને કહેતા ને કે Connected. આ બરફ ખાવાની વસ્તુ ન હોય ખરાબ છે એટલે નહીં ખવાય પાછી ને આયરો કેટલો ખતરનાક શોર્ટકટ છે આયરો મળી જાય પણ એટલે શોર્ટકટ પણ નહીં આવું हाँ ऊपर चढ़ रहे हैं शॉर्टकट है बहुत खतरनाक शॉर्टकट है हाँ सबसे हार्ड આ લેન્ડસ્લાઇડ થયેલી તેની લીધે રસ્તો બંધ કરવામાં આવેલો છે મેં જૂનો રસ્તો આ છે પહેલાં આ રસ્તા પરથી જતા હતા હવે અમારી મંજિલ નજીક આવી ગયેલા છે ખાલી 1 કિલોમીટર જેવું બાકી રહેલું છે ને હવે આ શોર્ટકટ પૂરો થયો અમારો લાસ્ટ શોર્ટકટ સીધો રસ્તો જ છે એટલે કંઈ વાંધો નહીં આવે હર હર મહાદેવ તો ચાલો મહિલા મહાદેવ પાસે હમણાં આ નાટક કરવાના હા આ વિડીયો ઉતારે એકને જોઈને એક કરવાના હા લાઈનમાં નીચે ઉતારે હમણાં છે ને આ જો નાટક જોવાના આ જો चूटिए लोग रील्स बना रहे हैं फोटो से આ છે લાસ્ટ ઘોડાનું સ્ટેશન આનથી અગાડી ઘોડા જઈ શકે નહીં ને અગાડી છેલ્લે લાસ્ટ સ્ટેશન પાલકીવાળાનું અહીંયાથી પછી ચાલતું બધાએ ચાલતું જવું પડે છે જો તો દોસ્તો તમે આ કેદારનાથ પર ટ્રેક્ટર હવે મંજિલ નજીક જ છે તમને મંજિલ દેખાડો ને દોસ્તો આ ગેટ છે અને સામને પેલું દેખાય છે કેદારનાથ મંદિર હર હર મહાદેવ અમે એટલા એક્સાઇટ થઈ ગયેલા છે મંદિરને જોઈએ થકાન પણ દૂર થઈ જાય છે તો અમે તમને બતાવું અગાડી તો દોસ્તો તમે આ હેલિકોપ્ટર જોઈ શકો છો આ છે ને જે સ્ટાર્ટિંગમાં કેદારનાથ રૂટ ચાલુ થયેલો ત્યારે જ ક્રેશ થઈ ગયેલું તો સારું કહેવાય છે કે નુકસાન નહીં થયું ક્રેશ થઈ ગયેલું આ છે હેલિપેડ જો તમે ચોથા મહિનામાં લેન્ડ થતાં ક્રેશ થઈ ગયેલું એની જાતે જ તો બહુ ખરાબ જો એક હેલિકોપ્ટર આવે ને તરત જ જતું રહે આવે ને તરત જ જતું રહે એક જાય ને એક તરત જ આવી જાય એક જાય ને એક તરત જ આવી જાય બહુ કડક ફોન આવ્યો બહુ કડક हेलो कहाँ पे तू साले कैसे भी करके निकाल मेरे भाई मैं फंस गया हूँ यहाँ ठीक है कौन सी मुझे नहीं मालूम अरे कौन सी हेलो हेलो
દોસ્તો અમારા ફાઇનલી દર્શન થઈ ગયા છે. તો રોભાઈ તમને કેવું લાગતું છે? ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયું છે ગાઈસ. બહુ સારું લાગતું છે. બહુ જ મસ્ત લાગે છે. જો હજુ અમે અંદર જ છે, અંદર અહીંયાથી નીકળ્યા અમે. ફાઇનલી દોસ્તો મારા રોહુભાઈના ને ભાવેશભાઈના દર્શન થઈ ગયા છે. આ જો આ મંદિર બહુ જ સંઘર્ષ કરીને પછી અમારા દર્શન થયા છે. સવારના 6 વાગ્યાના લાઈનમાં હતા ને કેટલા વાગ્યા? હમણાં વાગ્યા છે 4, પોણા 4. જો 3:45 વાગે દર્શન થયા. અને લાઈન એટલે બહુ જ લાંબી લાઈન છે. જો તમે આ બધી લાંબી લાઈન અંદર સુધી તમે આગળના પાર્ટ જોયો જ હશે. આગળનો પાર્ટ એમાં જોયું જ હશે કેટલી પબ્લિક છે, કેટલી. સવારના 3 વાગ્યાના લાઈનમાં હતા લોકો. તે પછી પણ હમણાં દર્શન કરી રહ્યા છે. હમણાં દર્શન થયા છે. તો હર હર મહાદેવ. અંદર એટલું સુકૂન મળ્યું ને. મારું બીજી વાર ડ્રીમ કમ્પ્લીટ થયું છે. અંદર એકદમ હા ભગવાનને મહાદેવને જોઈને તો એકદમ અલગ જ ફીલ થઈ. તો હર હર મહાદેવ. જાણે સ્વર્ગમાં આવી ગયા જો તમે. તો દોસ્તો તમે જો આ જલ મંદિરની પછાડીથી મંદિરની બિલકુલ પાછળથી આ જલ લઈ લીધું છે. હવે અમે જઈએ છીએ ભીમશિલા બાજુ. દોસ્તો તમે પછાડી ભીમશિલા જોઈ શકો છો. તો મને આની ભીમશિલાની કહાની ખબર જ હશે. તે સમયે આ વાદળ ફાટ્યું હતું આ બાજુથી. તો અહીંયાથી બધું જ નાશ થઈ ગયું હતું. તે સમયે આ ભીમશિલાએ બચાવી લીધું હતું આ કેદારનાથ મંદિર. તો જો તમે રહસ્ય પ્રાચીન મંદિર. ओम शिव 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 हरे शिव 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 जय शिव ओंकारा प्रभु हर शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव આ છે આદિ શંકરાચાર્યની મૂર્તિ. તેમને કેદારનાથ મંદિરનું નિર્માણ કર્યું હતું. हरे शिव 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 सोचा था केदारनाथ आऊंगा तो अच्छी रील बनाऊंगा, लेकिन यहाँ तो सब जादू बनते घूम रहे हैं. ये देखो जादू जादू. તો ગાઈસ વરસાદની લીધે હવે વ્લોગ શૂટ નહીં થાય કેમ કે મોબાઈલ પલળી જાય છે. મોબાઈલ ખબર ને આ જો વરસાદ બી ચાલુ જ છે ને. હવે અમારા દર્શન થઈ ગયેલા છે ને તો હવે નીચે ઉતારીએ અમે. તો ચાલો હર હર મહાદેવ, હર હર શંભુ, જય કેદાર.